જી, મારું નામ દીપક પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રી 84 અને પ્રમુખ શ્રી હજીરા કાંઠા મંત્રી. સાહેબ, અમે પોલીસ કમિશનરમાં મુખ્ય એ કારણ છે કે આ છોકરાઓ જે ક્રેન ઓપરેટર તરીકે અદાણી પોર્ટમાં નોકરી કરી રહ્યા છે છેલ્લા 10-15 વર્ષથી. આ છોકરાઓએ છેલ્લા 6 મહિનાથી અદાણી પોર્ટમાં પોતાની વિવિધ માંગોને લઈને રજૂઆત કરી રહ્યા હતા, પરંતુ કંપની દ્વારા કોઈ માંગણી સ્વીકારવામાં ન હતા. આ ગત 25 તારીખથી છોકરાઓ દ્વારા અનિશ્ચિત મુદત માટે હડતાલ કરવામાં આવી છે. આ હડતાલને સમેટવા માટે, તોડવા માટે અદાણી પોર્ટના કેટલાક અધિકારીઓ દ્વારા છોકરાઓને મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે, છોકરાને પરિવારને ટોર્ચર કરવામાં આવે છે. છતાં છોકરાઓ જોબ પર ન જતા અદાણી કંપનીના અધિકારીઓ દ્વારા ઈચ્છા પર અને હજીરા પોલીસનો મિસયુઝ કરીને પોલીસ દ્વારા પણ ધમકાવવામાં આવી રહ્યા છે કે તમે નોકરી ચાલુ કરી દો, અન્યથા તમારી સાથે કંઈ પણ અઘટી ઘટના થશે. જો આ છોકરાઓને કંઈ પણ અઘટી ઘટના થઈ, એની સંપૂર્ણ જવાબદારી હજીરા અને ઈચ્છાપુર પીઆઈની રહેશે, તેમજ સાથે સાથે અદાણી પોર્ટના અધિકારીની પર રહેશે. એના વિરોધમાં આજે પોલીસ કમિશનર સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અદાણી પોર્ટના નવીન ગુપ્તા, ભાવેશ દોંડા, દેવ મકવાણા, ઈચ્છાપર પીઆઈ, હજીરા પીઆઈ દ્વારા વગેરે દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. આ છોકરાઓને ફક્ત એટલું જ કહેવામાં આવે છે કે તમે નોકરી ચાલુ કરી દો, ખોટા એના મિસયુઝમાં ન જાઓ. જો તમે નોકરી ચાલુ કરી દેશો તો તમારું ભવિષ્ય સુધરી જશે, તમને નોકરી માટે સસ્પેન્ડ પણ નહીં કરવામાં આવશે. અત્યારે 5 થી 6 જેટલા છોકરાઓને ધમકીના ઈમેલ મોકલી આપવામાં આવ્યા છે, છોકરાઓને મેન્ટલી હેરેસમેન્ટ કરવામાં આવી રહ્યા છે.